पार्ट 1। आज हम बात करेंगे विषय हिंदी कक्षा 7 द्वितीय सत्र का तीसरा इकाई सच्चा हीरा। तो यहीं पे प्रस्तुत चैप्टर में बात की गई है कि व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को महत्व दिया गया है। हमारे पास अच्छा ज्ञान होता वो अच्छी बात है, लेकिन हम उस अच्छे ज्ञान को हम आचरण में नहीं लेते तो वो हमारा ज्ञान किसी काम का नहीं है। तो हमें किस तरह अच्छी ज्ञान का आचरण करना चाहिए वे हम इस पाठ से हम जानेंगे। सूर्य अस्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने 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 नीड़ की ओर जा रहे थे। એટલે કે સૂર્યાસ્ત થવા આવ્યો હતો અને પક્ષી છે કે જે કલબલાટ કરીને તે પોતાનું નીડ એટલે કે ઘોંસલો એટલે કે ઘોંસલાની તરફ જઈ રહ્યા હતા, એટલે કે માળાની તરફ જઈ રહ્યા હતા। गांव की कुछ स्त्रियां पानी पीने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी। એટલે કે ગામની કેટલીક સ્ત્રીઓ છે કે પાણી ભરવા માટે કૂવાની તરફ જઈ રહી હતી। पानी भरकर कुछ स्त्रियां अपने घड़ों को लौट रही थी, परंतु उसमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी। એટલે કે એમાં શું કહે છે કે કેટલીક સ્ત્રીઓ છે કે પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ છે કે જે ઘરે જતી હતી એમાંથી 4 એવી સ્ત્રીઓ છે કે કૂવાની આસપાસ જે પાકો રોડ હોય છે કે તેની બાજુમાં એટલે કે તેના ઉપર બેસીને આમ તેમની વાતો કરે છે। बातचीत करते करते बात बेटों पर आ पहुँची। એટલે કે આમ તેમ એટલે કે ગામની વાતો કરતાં કરતાં વાત છે કે પોતાના છોકરાઓ તરફ આવી। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही, એટલે કે 4 સ્ત્રીમાંથી એક સ્ત્રી છે કે તેની ઉંમર વધુ લાગી રહી હતી। वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे, मेरा बेटा लाखों में एक है। એટલે તે મોટી ઉંમરની સ્ત્રી છે કે તે જ બોલે છે કે ભગવાન મારા જેવો પુત્ર બધાને આપે, એટલે કે કેમ કે મારો પુત્ર તો લાખોમાં એક છે। उसका कंठ बहुत मधुर है, એટલે કે તેનો સ્વર જ એટલો મધુર છે। वह बहुत अच्छा गाता है, उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है। એટલે કે તેનું ગીત સાંભળીને કોયલ છે ને મેના છે કે તે પણ ચૂપ થઈ જાય છે। लोग बड़ी चाव से उसका गीत सुनते हैं। चाव એટલે કે ઈચ્છા, એટલે કે લોકો છે કે તે ઘણી ઈચ્છાથી તે પોતાનો જે મારા છોકરાનો અવાજ છે કે તે ગીત છે કે તે સાંભળે છે। उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे। એટલે કે એમાંથી જ જે બીજા નંબરની સ્ત્રી છે કે તેને પણ એવી ઈચ્છા થઈ છે કે લાવને હું મારી પુત્ર છે કે તેના હું વખાણ કરું। उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता। એટલે કે મારો પુત્રની તો બરાબરી એટલે કે તુલના, એટલે કે તુલના તો કોઈ ન કરી શકે। वह बहुत ही शक्तिशाली और बहादुर है, એટલે કે તે તો મારો પુત્ર તો બહુ શક્તિશાળી અને બહાદુર છે। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है, એટલે કે આપણા ગામના જે મોટા બહાદુરો જે છોકરાઓ છે કે તેને પણ પછાડી દે છે એમ। वह आधुनिक युग का भीम है, એટલે કે આધુનિક એટલે કે હાલનો સમય એમ, એટલે કે અત્યારે વર્તમાન સમયનો મારો પુત્ર છે કે તે એક ભીમ છે। वह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती, એટલે કે આ સાંભળીને જે ત્રીજા નંબરની સ્ત્રી છે કે તે કઈ રીતે ચૂપ રહી શકે। वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। એટલે કે તેમાં ત્રીજા નંબરની સ્ત્રી છે કે તે બોલે છે કે મારો પુત્ર છે કે જે સાક્ષાત બૃહસ્પતિ એટલે કે દેવોના જે ગુરુ છે કે તેને બૃહસ્પતિ કહેવાય, એટલે કે મારા દેવના ગુરુ છે કે તેનો જ અવતાર છે। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है, એટલે કે તે કંઈ પણ તે અભ્યાસમાં ભણે છે તો તેને બધું જ યાદ રહી જાય છે। ऐसा लगता है कि मानो उसके कंठ में सरस्वती का निवास हो, એટલે કે એવું ક્યારેક તો એવું જ લાગે કે મારા પુત્રના કંઠ પર સરસ્વતીનો નિવાસ હોય। तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी थी, એટલે કે ચોથા નંબરની આ ત્રણેય સ્ત્રીઓ છે કે જે પુત્રના વખાણ તો કરે છે પણ ચોથી સ્ત્રી છે કે જે ચૂપ છે। उसने अपने बेटे के बारे में कुछ न कहा। पहले ने उसे टोकते हुए कहा, क्यों बहन तुम क्यों चुप हो, એટલે કે તેમાં એક ચૂપ છે તેને લીધે પહેલી સ્ત્રી એમ કહે છે કે કેમ બેન તારા પુત્ર નથી, તું કેમ ચૂપ છો। तुम भी अपने बेटे के बारे में कुछ बताओ।
चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? એટલે કે એમ કહે છે કે તું પણ તારા પુત્ર વિશે કંઈક અમને કહે એમ. તો ત્યારે સ્ત્રી કહે છે કે હું મારા પુત્રની કઈ રીતે હું પ્રશંસા કરું, કઈ રીતે હું એના વખાણ કરું. वह तो न गंधर्व सा गायक है, न भीम सा बलवान और नहीं बृहस्पति का बुद्धिमान. એટલે કે તે કહે છે કે મારો પુત્ર તો નથી ગંધર્વ જેવો ગાયક નથી ભીમ જેવો બળવાન અને નથી गुरुना देवो जेवो बुद्धिमान. कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी तब किसी ने गीत का मधुर स्वर सुनाई पड़ा. એટલે કે બધી સ્ત્રીઓ છે કે તે પોતાના મટકા લઈને જ્યારે ઘરે જાય છે તો ત્યારે એક ગીત છે એટલે કે મધુર એવું ગીત ગાતો એવો છોકરો છે કે જે રસ્તામાં જોવા મળે છે. સુનકર પહેલી સ્ત્રી બોલી, સુનો મેરા હીરા ગા રહા હૈ. એટલે તેમાં જેનો પુત્ર છે તેની માતા કહે છે કે સાંભળો, આ મારા પુત્રનો અવાજ છે. तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है. એટલે કે બીજી સ્ત્રીને સંભળાવે છે અને કહે છે કે તમે સાંભળ્યો તેનો અવાજ કેવો મધુર છે. वह लड़का गीत गाता हुआ इसी रास्ते में निकल गया. અને આ છોકરો ગીત ગાતા 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 કે તે રસ્તામાંથી નીકળી પડે છે. उसने अपनी माँ की ओर કોઈ ધ્યાન નહીં દિયા. એટલે કે તેની માતા રસ્તા પર આવી રહી છે માટલું ભરીને તો પણ તેને તે ધ્યાનમાં નથી લેતો. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता ही दिखाई दिया. હવે તેમાં બીજા નંબરની સ્ત્રી છે કે તેનો પુત્ર આવે છે. दूसरी स्त्री ने उसके देखकर गर्व से बोली, देखो वो मेरा लाडला बेटा आ रहा है. એટલે ત્યારે તે પાછી તેના પુત્રનું વખાણ કરે છે અને કહે છે કે જુઓ મારો પુત્ર છે કે જે દૂરથી આવી રહ્યો છે. शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है. એટલે કે મારા છોકરામાં શક્તિ છે, સામર્થ્ય છે. સામર્થ્ય યાની કે બલ. એટલે કે મારા પુત્રમાં જે શક્તિ છે, જે બળ છે તેની બરાબરી કોણ કરી શકે. वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. એટલે કે તેના વખાણ જ કરતી હતી કે ત્યાં તેનો પુત્ર છે કે ત્યાંથી તે નીકળી જાય છે. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों को पाठ करता हुआ निकला. એટલે કે એટલામાં જ તે આગળ વધે છે ત્યાં ત્રીજા નંબરની સ્ત્રી છે કે તેનો પુત્ર સંસ્કૃતના શ્લોકોનું પાઠનું રટન કરતો ત્યાંથી નીકળે છે. उसके उच्चारण से ऐसा लग रहा था कि मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. એટલે કે તેના કંઠ પર એટલું સુંદર એવું સ્વર હતો કે તેની ઉપર માનો કે તેના સ્વર પર સાક્ષાત सरस्वती ज विराजमान होय. तीसरी स्त्री ने गदगद स्वर से कहा, देखो यही है मेरी गोद का हीरा. એટલે કે તે પણ તેના પુત્રને વખાણ કરતા કહે છે કે સાંભળો જો એ કે આ મારી ખોળાનો રમનાર મારો પુત્ર છે. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा. એટલે કે આને મારા પુત્રને કોણ નહીં કહે કે આ બૃહસ્પતિ એટલે કે દેવોના ગુરુ છે કે તેનો અવતાર નથી એમ. परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना ही आगे बढ़ गया. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा अचानक उधर से निकला. એટલે કે હવે સાંભળો, હવે ચોથી સ્ત્રી છે કે ત્યાં જતી હતી કે અચાનક તેનો પુત્ર પણ ત્યાં આવે છે. वह देखने में बहुत ही सीधा साधा सरल प्रकृति का लग रहा था. એટલે કે ચોથી સ્ત્રીનો છોકરો આવે છે અને તે દેખાવમાં सीधो साधो अने सरल प्रकृतिनो लागी रह्यो. प्रकृति એટલે કે स्वभाव. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही है मेरा लाल. એટલે કે ત્યારે ચોથી સ્ત્રી એને કહે છે કે જુઓ તમે મને કહેતા હતા કે તું તારા છોકરાને વખાણ કર પણ ત્યારે મેં ન કર્યા. હવે જુઓ કે આ છે મારો છોકરો. चौथी स्त्री उसके बारे में बता रही थी कि उसका बेटा पास आ पहुँचा. એટલે કે તેના વિશે થોડુંક કહેવા જઈ રહી હતી ત્યાં જ તેનો પુત્ર છે કે ત્યાં આવી પહોંચે છે. अपनी माँ को देखकर वह रुक गया और बोला. એટલે કે તેની માને જોઈને ત્યાં ઊભો રહે છે અને બોલે છે, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुँचा दूँ. मना करने भी उसकी माँ के सिर में से पानी से भरा घड़ा उतार कर उसके सिर पर रखा और घर की ओर चल पड़ा. એટલે કે તેની મા ના પાડે છે કે ના બટા, પણ તો પણ તેની માતાના માથા ઉપર જે રાખેલો ઘડો છે કે તે ઉતારીને પોતાના માથે ઉપર રાખીને ઘર તરફ જઈ રહે છે. तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. એટલે કે હવે જે ત્રણ સ્ત્રી છે કે તે ખુદ પોતાના પુત્રના વખાણ કરી રહી હતી કે તે
ઘણી આતુરતાથી આ પુત્રને જોવે છે। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इसकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही है सच्चा हीरा। એટલે કે જે ચોથી એક વૃદ્ધ મહિલા હતી કે જે ઘણા સમયથી ચૂપ હતી અને તે સાંભળી રહી હતી, તો ત્યારે તે પછી આ વૃદ્ધ મહિલા બધી સ્ત્રીઓ પાસે જઈને કહે છે કે જુઓ છો શું, કે સાચો हीरो तो आज है। यहीं पे हमारा इकाई पूर्ण होता है। अब आपको ध्यान से शब्दार्थ और मुहावरे पढ़ने हैं और आपको अपनी हिंदी के नोट में ये शब्दार्थ और मुहावरे लिखने हैं।